હેલો સ્ટુડન્ટ, આપણે જે યુટ્યુબ ચેનલ જે ચાલુ કરી છે જેનું નામ છે કન્સેપ્ટ ફિઝિક્સ બાય પીજી. પીજી એટલે મારું નામ છે પાર્થ ગોર. તો એ ચેનલને હવે ધીરે ધીરે લાઈક અને સબસ્ક્રાઇબ મળતા જાય છે, એટલે કે તમારું જે પ્રેમ જે છે એ અહીંયા સુધી પહોંચે છે. તો આપણે જે પ્રશ્નો જે જોઈએ છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 જે છે એના અંદર કુલમના નિયમના આધારે આપણે એના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. તો એક એનસીઈઆરટી દ્વારા આપેલું એક નમૂનારૂપ તમને અલગથી પ્રોબ્લેમ તમને આપેલા છે, ઉદાહરણના આપે છે, સ્વાધ્યાયના આપે છે, અને જોડે જોડે બીજા શું આપીએ છે, એક નમૂનારૂપ તમને પ્રશ્નો આપે છે, એને આપણે સોલ્વ કરવાના છે. તો પ્રશ્ન નંબર 22 ની અંદર તમને એ રીતે જણાવેલું છે કે એક સીઝિયમ ક્લોરાઇડ નો સ્ફટિક છે. શું આપેલું છે? સીઝિયમ ક્લોરાઇડ નો સ્ફટિક આપેલો છે કે જે કેવો છે? સમઘન છે. આ શું છે? સ્ફટિક છે કોનો? સીઝિયમ ક્લોરાઇડ નો. ઓકે, હવે એની અંદર કન્ડિશન નંબર 1 તો કે સમઘન છે, તો બધી જ બાજુનું માપ a બરાબર અહીંયા આપણને આપેલું છે 0.40 નેનોમીટર છે, is equal to 0.40 into 10⁻⁹ મીટર. આટલી વસ્તુ ખ્યાલ આવી જાય. દરેક બાજુનું માપ બરાબર, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણેય કેટલી છે? તો કે 0.40 નેનોમીટર આપેલી છે. એની અંદર સીઝિયમ એના ધન આયન હશે. કેટલા છે? તો કે 8 છે. આ સમઘન જે છે, સમઘનના દરેક ખૂણા પર ટોટલ 8 ખૂણા હશે. હવે એવું વિચારવાનું છે કે આપણે જે રૂમની અંદર જે બેઠા છે અથવા હોલ હશે, રૂમ હશે, whatever, તો રૂમ પણ એક સમઘન જેવું માનીને ચાલીએ તો એના ટોટલ ખૂણા કેટલા હશે? તો કે 8 હશે. 1 2 3 અને 4 એવી રીતે આ બાજુ હશે 1 2 3 અને 4 ટોટલ 8 ખૂણા હશે. તો 8 ખૂણા પર અહીંયા સીઝિયમ એટલે કે ધન આયન કે જેને આપણે આ રીતે નાનું સર્કલ થી એને આપણે સમજીશું. તો અહીંયા જો 1 2 3 4 5 6 7 અને 8 8 ખૂણા પર કોણ છે? તો કે સીઝિયમ આયન છે, ધન છે, CS+. ઓકે, અને બીજું ક્લોરીન છે. અહીંયા એક જ આયન છે કે જેને આપણે આ રીતે આપણે દર્શાવીશું ઘટતું. તો ક્યાં છે? તો કે આ સ્ફટિકના સેન્ટરમાં છે, એટલે અહીંયા હશે. આ કોણ છે? Cl-. આપણે આ રીતે દર્શાવીએ છીએ ક્લોરીન માઇનસ. ઓકે, આ બધા પ્લસ. હવે એવું કહે છે કે આ જે 8 જે ખૂણા પર મૂકેલા સીઝિયમ આયન દ્વારા વચ્ચે કેન્દ્રમાં જે ક્લોરીન આયન જે મૂકેલો છે કે જે ઋણ છે, અને આ બંનેની વેલ્યુ એક સરખી છે, એટલે કે વિદ્યુતભાર કેવો છે? સમાન છે. ધન હશે કે ઋણ હશે? વિદ્યુતભાર કેવો છે? એનો સમાન હશે. તો વિદ્યુતભાર એની આપણને વેલ્યુ ખ્યાલ છે 1.6 × 10⁻⁹ કુલમ. ઓકે, દરેક સીઝિયમ હશે કે ક્લોરીન હશે, વિદ્યુતભાર સરખો લાગશે. તો હવે જો આ ક્લોરીન જે છે કેન્દ્રમાં જે મૂકેલો છે માઇનસ છે, સીઝિયમ આયન છે પ્લસ છે. શું કરશે? દરેક ખૂણાના સીઝિયમ આયન એ ક્લોરીન આયન પર શું લગાવશે? આકર્ષણ બળ લગાવશે. એક ધન છે ને ઋણ છે, આકર્ષણ બળ લાગે. ઓકે, તો કઈ તરફ જો? તો આ જે છે ખૂણો એ કહી દઈએ આને, તો ખૂણા એ પાસે બેઠેલો સીઝિયમ આયન એ શું કરશે? ક્લોરીન આયનને પોતાની તરફ આકર્ષણ બળ લગાવશે. આમ લગાવશે. ઓકે, હવે એને સામે એટલે કે એ ની સામે અહીં આવશે. ખરેખર આ રીતે છે. જો આ રીતે તમને સમજાવી દઈએ, ખરેખર આ રીતે હશે. તો અહીંયા આપણે સમજીએ કે આ જે છે એ ખૂણો એની સામે અહીંયા નહીં, આ તો સામે આ થયું. આ 1 2 3 અને 4 એ થશે. 1 2 3 અને 4 એ નહીં. આની સામે શું થશે? તો કે 3D માં જુઓ તો આની સામે અહીંયા થાય, આ ભાગ આવશે. આ બી બતાવ્યું છે ને ત્યાં, તો અહીંયા આખો આ વિકર્ણ બને. એટલે કે સમઘનના કુલ 4 વિકર્ણો છે.
સમજો આપણે જે રૂમમાં જે છે એની અંદર એક ઉપરના ખૂણાથી લઈને સામે નીચેના ખૂણામાં જવાનું. એક વિકર્ણ થયો. ઓકે, હવે બીજું આ ખૂણાથી લઈને આ ખૂણામાં ગયા, બીજો વિકર્ણ. હવે સામે ઉપરના ખૂણાથી નીચેના ખૂણામાં ત્રીજો વિકર્ણ થયો. અને એ જ રીતે આ બાજુ ઉપરના ખૂણાથી લઈને નીચેના ખૂણા, ટોટલ 4 વિકર્ણ થાય. તો સમઘનના કેટલા વિકર્ણ? ટોટલ 4 હોય. તો કોઈ પણ એક વિકર્ણ અત્યારે આપણે જોઈએ તો ચારે 4 વિકર્ણનું માપ કેવું હશે? સરખું જ હશે. કોઈ એકનું આપણને મળી જાય તો ચારેયનું મળી જાય, કારણ કે કેમ સરખું જ છે. તો અહીંયા એની સામે કયું છે? અહીંયા બી છે. આ રીતે એક ખૂણાથી લઈ બીજો ખૂણો. તો સીઝિયમ જે છે એ ક્લોરીન પર પોતાની તરફ આકર્ષણ પર લગાવશે એટલે આ બાજુ ફોર્સ આવશે. આ બંને ફોર્સ કેવું થશે? અને Fa કહી દઈએ અને Fb કહી દઈએ. ઓકે, કેવું હશે? સમાન હશે. કેમ? કારણ કે વિદ્યુત બળ દરેકનું સરખું છે. તો જો આપણે કુલમ્બના નિયમનું જે સૂત્ર છે એની અંદર મૂકીએ તો શું થાય? F બરાબર K Q1 ને Q2 નો જગ્યાએ E² ડિવાઇડેડ બાય R. એટલે કે ફોર્સ સરખું લાગે છે. કેમ? અંતર પણ સરખું થશે. જો કેન્દ્રમાં જે છે કેન્દ્રથી E સુધીનું અંતર અને કેન્દ્રથી B સુધીનું અંતર સરખું જ હશે ને, કારણ કે વિકર્ણ છે. આ રીતે આમ અથવા તો આમ. તો અહીંયા જો બળ કેવું લાગશે? સરખું. Fa બરાબર Fb. જો ખાલી મૂલ્યની વાત કરીએ તો માત્ર ને માત્ર મૂલ્યની વાત કરીએ તો આ રીતે લાગશે. પરંતુ એને જો આપણે વેક્ટર ફોર્મમાં બતાવવો છે તો આ રીતે લખાય. Fa વેક્ટર Fa માઈનસ વેક્ટર. કેમ? કારણ કે બળ કેવું છે? સરખું છે. પરંતુ આ શું બતાવશે? બળ સમાન છે પણ વિરુદ્ધ દિશામાં છે. તો હવે જો 8 ખૂણામાં જે સીઝિયમના જે આયન બેઠા છે એ બંને સમસમયને લીધે શું થશે? ક્લોરીન આયન પર લાગતું બળ પરસ્પર અસર નાબૂદ થઈ જાય. કારણ કે આ બાજુ ખેંચે આમ ખેંચે. એવી રીતે જો આ ખૂણામાં જે બેઠેલો છે એના માટે આ થયું. આ રીતે સમજાયું? અહીંયા છે આ બી સમજો, આની પાછળ છે આ. અને એના માટે આખો વિકર્ણ અંદરથી થઈ અહીં સુધી આવશે. એટલે આમ જશે અહીંથી અહીં સુધી. ખ્યાલ આવે? તો એના માટે સામે તો સમસામેનો ફોર્સ કેવો લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે. સમાન હશે તો દરેકે દરેક પર. એટલે કે નંબર 1 ક્વેશ્ચનમાં આપણને એવું કહેલું છે, કન્ડિશન નંબર 1 એવી છે કે 8 સીઝિયમ આયન દ્વારા કેન્દ્રમાં જે મૂકેલો છે ક્લોરીન આયન પર લાગતું કુલ એટલે કે ચોખ્ખું પરિણામી સ્થિત વિદ્યુત બળ શોધો એવું કહે છે. તો કેટલું થાય? 0 થશે, શૂન્ય થશે. બરાબર, એકબીજાના વિરુદ્ધ દિશામાં. આ રીતે આને જો આપણે લખવું હોય તો આ રીતે પણ લખાય કે Fa વેક્ટર Fa પ્લસ વેક્ટર Fb બરાબર 0 લખાય. આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય, 0 થઈ જશે. ઓકે, તો ખ્યાલ આવે? તો દરેકે દરેક દ્વારા લાગતું કેન્દ્રમાં બળ કેવું હશે? સરખું છે. એટલા માટે ક્લોરીન આયન જે છે એક્ઝેક્ટ ક્યાં હશે? કેન્દ્રમાં જ રહેશે. કારણ કે બંને કેવા લાગે? 8 જે છે એ સરખું બળ લગાવશે એના પર, વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, પેલું આપણને ખ્યાલ આવી જાય કારણ કે ઈઝી હતું. હવે બીજું સેકન્ડ નંબર એવું કહે છે કે હું અહીંયાથી ફોર એક્ઝામ્પલ ધારો કે એ પર જે ચાર્જ જે બેઠો છે સીઝિયમ એ ગેરહાજર છે એવું કહે છે. એ પર બેઠેલો સીઝિયમ આયન કેવો છે? અત્યારે ગેરહાજર છે, એટલે કે એબસન્ટ છે. અને એના જગ્યાએ જો કોઈ પણ ધન આયન જ્યારે દૂર થાય ને ત્યારે ત્યાં આગળ એક ઋણ આયન આવી જશે. તો અહીંયા એવું સમજવાનું કે સીઝિયમ જે ધન આયન જે હતો એ ગેરહાજર હતો. તો અહીંયા બીજું કોણ આવ્યું એની જગ્યાએ? તો કે સીઝિયમનો અહીંયા ઋણ આયન આવી જશે. કન્ડિશન નંબર 2 માં જો ગેરહાજર હોય તો સીઝિયમનો અહીંયા ઋણ આયન હાજર થઈ જાય. ઓકે, તો હવે સમસામે લાગતું બળ કેવું હશે? હવે બદલાશે. કેવી રીતે? જો સીઝિયમ આયન આ ઋણ અહીંયા થઈ ગયો, આ પર બી ઋણ છે. શું કરશે? એકબીજાને સરખા વીજભાર થઈ ગયા, એકબીજાને કેવું બળ લગાવશે? અપાકર્ષણ. એટલે કે આ જે છે એ આની તરફ ધક્કો મારશે. એટલે કે આના દ્વારા હવે કન્ડિશન નંબર 2 ની અંદર શું થશે? આમ આ બાજુ ફોર્સ લાગશે. જ્યારે બી પર બેઠેલો ધન આયન એ પણ ક્લોરીન જે બેઠો છે સેન્ટરમાં
એને પણ બી શું કરશે, પોતાની તરફ આકર્ષશે, એટલે Fb માં તો શું થશે, વધારો થશે ને. પરંતુ એવું કહે છે કે માત્ર ને માત્ર આજે બી પોઈન્ટ પાસે લાગતું આપણે બળ શોધવાનું છે કે જ્યારે એ પર બેઠેલો સીઝિયમ આયન ગેરહાજર હોય ત્યારે. તો એના માટે શું કરીશું? તો એના માટે આપણે સૂત્ર જે છે કુલમ્બના નિયમ અનુસાર F બરાબર K Q1 Q2 upon R². K ની વેલ્યુ ખબર છે, ઓકે. Q1 અને Q2 E સ્ક્વેર થશે અહીંયા ઇન્ટુ E સ્ક્વેર ડિવાઇડ બાય. હવે મારે ફાઇન્ડ કરવાનું છે R. R એટલે કે સમઘનનું કેન્દ્ર થી લઈને B સુધીનું અંતર, એને કહીશું આપણે સ્મોલ r. એટલું અંતર જે છે ને એને કહીશું આપણે સ્મોલ r. તો મારે અહીંયા સ્મોલ r શોધવા માટે શું કરવું પડે? પહેલું મારે વિકર્ણ શોધવો પડશે. A થી લઈને B સુધીમાં આ રીતે આમ આખું અંતર શોધો. A થી લઈને B સુધીનું અંતર મળે તો એના ભાગ્યા 2 કરું તો એ મને r મળી જાય. એ પણ બી અંતર r થશે, સરખું જ છે. તો આ રીતે હવે મારે એવું કહે છે કે સમઘનનો જે વિકર્ણ જે છે, સમઘનનો વિકર્ણ આ રીતે આવશે, એક છેડાથી લઈને બીજા છેડા સુધી આમ. તો એના માટે અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ સમઘન એનો વિકર્ણ જે છે ઇઝ ઇક્વલ ટુ શું થશે, √3 into a, એટલે કે √3 into a થશે. અને પરંતુ મારે અહીંયા શું શોધવાનું, તો કે કેન્દ્રથી લઈને B સુધીનું અંતર. તો કેન્દ્રથી B સુધીનું અંતર એને આપણે કહીશું સ્મોલ r. તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો આજે છે ને √3 a ભાગ્યા 2 થઈ જશે. બરાબર, સરખા એના બે ભાગ કર્યો કે તો એની વેલ્યુ આપણને ખબર છે, √3 ડિવાઇડ બાય 2 ઇન્ટુ 0.40 નેનોમીટર મૂકી દઈએ અને 20 થઈ જાય. જો √3 ઇન્ટુ 0.20 ઇન્ટુ 10⁻⁹ આપણને મળશે r. આની અંદર મૂકી દઈએ તો આનો r², એટલે કે આનો સ્ક્વેર થશે. તો ઇઝ ઇક્વલ ટુ k ની વેલ્યુ 9 ઇન્ટુ 10⁹ ઇલેક્ટ્રોન 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ, એનો સ્ક્વેર ડિવાઇડ બાય સ્ક્વેર છે એટલે 3 ઇન્ટુ 0.20 સ્ક્વેર ઇન્ટુ 10⁻⁹ દુ 18. ખબર પડે આ રીતે. પછી એને સોલ્વ કરી નાખજો એટલે તમને મળશે ફોર્સ. એક સીઝિયમ આયન જે છે ગેરહાજર હોય એના કારણે અહીંયા એટલે કે B પાસે લાગતું વિદ્યુતીય બળ કેટલું થશે એની તમને એક વેલ્યુ મળશે. ઓકે, જો સીઝિયમ ધન આયન જો ગેરહાજર હશે એની જગ્યાએ સીઝિયમ હાજર થઈ જશે. પછી એને એ રીતે ના લખાય કે ભાઈ એના પર લાગતો આ બળ વત્તા એના પર લાગતું બળ, એવું નથી કીધું. આપણને શું કીધું છે, તો કે કઈ દિશામાં જશે એ પૂછ્યું છે. અને B પાસે એનું વિદ્યુતીય બળ શોધો તો આપણે શોધી કાઢ્યું છે. ઓકે, બસ આટલો જ પ્રશ્ન છે તો એ આપણે સોલ્વ કર્યો છે. હવે એના પછી કુલમ્બનો નિયમનો આધારે જેટલા પણ પ્રશ્નો બાકી છે આપણે જોઈશું. થેન્ક યુ.